આ મૂડી છે તો વપરાઈ જાય. વિક્રમસિંહ પરમાર સાથે તમારી પાસે મૂડી તે વપરાવા મળી, મારી પાસે વપરાવા મળી, વપરાઈ જાય કે ના વપરાઈ જાય? તમારે સિલક રહે છે ને? તમારે સિલક રહે છે ને? સિલક રહે છે? ઘેર દહીં વલોઈ માખણ કાઢ કરે નહીં કરતા? કોઈ કઈ ઉકેલ આવતો નથી. આ સંસાર નું માખણ કાઢે ત્યારે ઉકેલ આવે. સંસાર વલોઈ ને માખણ કાઢે ત્યારે ઉકેલ આવે. ઉકેલ આવે વલોવા મળે છે નહીં. ભાઈ પૂછે છે સંસાર ને વલોવો કેવી રીતે? વલોનાર કોણ છે જાણવું જોઈએ આપણે. મૂળ પુરુષ વલોનાર જોઈએ. શું જોઈએ? મૂળ પુરુષ. પ્રકૃતિ પુરુષ નહીં ચાલે. મૂળ પુરુષ એટલે પોતે શુદ્ધાત્મા થઈને ભાનપૂર્વક શુદ્ધાત્મા થાય. એમ બેભાન પણ આમ શુદ્ધાત્મા શબ્દ બોલે એનો દાડો દ્વારા ને એ તો ભાન હોવું જોઈએ. અદ્રશ્ય ને દ્રશ્ય કરેલું હોવું જોઈએ. આ જગત ને જે અદ્રશ્ય છે એ દ્રશ્ય થાય ત્યારે પોતે ભાનમાં આવ્યો કેવાય. આખા જગત ને અદ્રશ્ય વસ્તુ છે એ દ્રશ્ય થાય એટલે કામ પૂરું થઈ ગયું. થોડું ઘણું ભાનમાં આવ્યું છે કે નથી આવ્યું? તો પછી એનાથી થશે. આવે વલોય વલોય કરો સંસાર ને વલોય. વિક્રમસિંહ તમારું નામ કયું? બરોબર. સારા પ્રશ્નો પૂછો. પ્રકૃતિ પુરુષ થવા માટે દાદાની આશીષ જોઈએ ને? પ્રકૃતિ ને પુરુષ એ થવા માટે દાદાના આશીષ જોઈએ ને? પ્રકૃતિ ભેદાંકન ને પ્રકૃતિ અને પુરુષ નું ભેદાંકન થવા માટે દાદાના આશીર્વાદ જોઈએ ને? પ્રકૃતિ અને પુરુષ નું શું ભેદ ભેદ થવા માટે? હા, એ તો જેને ભેદ કરેલો હોય ત્યાં આપણે જે કામ થાય. આપણું જે પોતે પ્રકૃતિમાં રહેતો હોય આપણે શું ક્યારે કામ થાય છે? પોતે પ્રકૃતિમાં રહેતો હોય, પ્રકૃતિને જ પોતાના હાથમાં માની લીધો છે, ત્યાં કામ જ થાય ને. એટલે જ્યાં આગળ ભેદ પડેલો હોય, આત્મ સ્વરૂપે થયા હોય ત્યાં આપણું કામ થાય ને થાય નહીં. કોઈ પેશન્ટ હોય તેની પર આપણે દવા લેવા જઈએ, એમ કહ્યું અરે કહ્યું એને દર્દ દેખાડીએ, આપણે મારું દર્દ દેખાડીએ પેશન્ટ, એ પેશન્ટ આપણે પેશન્ટ, એટલે ડોક્ટર હોવો જોઈએ અને સ્વતંત્ર પુરુષ થયેલો હોવો જોઈએ. સ્વતંત્ર એટલે કોઈ ઉપરી એનો ઉપરી નથી એવું પોતે કહે મારી ઉપરી કોઈ છે જ નહીં, એવો સ્વતંત્ર પુરુષ હોવો જોઈએ. આમ તો બોસ બધા ઠેર ઠેર બોસ મળ્યા કરે અને ચાર પાર આવે છે. હવે સંસ્થાને વલો તમારે સ્વરૂપ નું ભાન થયું છે ને અને વલો આવે. એ સતત જાગૃત રહે એના માટે શું કરવાનું? એ સતત જાગ્રત રહે એના માટે શું કરવું? જાગ્રત રહે. આપણે આજ્ઞા આપી છે એ જાગ્રત આપનારી છે. એ આજ્ઞા રહે ને, બે આજ્ઞા પાડે તો બહુ થઈ ગયું. જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય. આપે જે આજ્ઞા આપી છે બે તે કઈ એમ પૂછવા માંગે છે? તમે પૂછો છો? વિક્રમસિંહ પૂછે છે. એ આજ્ઞા તો જેને ડોઝ દીધો હોય ને દવાનો તેને આપીએ છીએ. તમે ડોઝ દીધો નથી ને દવાનો આપો કે છે પબ્લિક માં ના અપાય. અમુક દિવસ નક્કી થાય પબ્લિક માં અપાય છે, પણ દિવસ નક્કી થાય તારે એક દિવસ નક્કી થયો હોય કે દિવસ નક્કી થવાનો પહેલી તારીખે છે નક્કી થવાનો છે. તમે મને તો ખબર નથી. મને જે દાડે કે એ લોકો કે અમુક તારીખે નક્કી થયો છે હું તો બેસું પૂતળા સરકાર. આ બધા કિંગ મેકરો અને હું પૂતળા છું. જય સચ્ચિદાનંદ બહુ વિતરાગાય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. શું કે છે? અક્રમ માર્ગ વિશે પૂછે છે. અક્રમ માર્ગ હવે જે બીજો સામાન્ય માર્ગ છે
ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગ છે, સામાન્ય માર્ગ છે જે. એના કરતાં અક્રમ માર્ગ એમ કે લિફ્ટ માર્ગ તરીકે ઉપદેશાય છે. તો એમાં શું કહે છે? આ અક્રમ માર્ગ છે તો લિફ્ટ, સામાન્ય પેલો જે માર્ગ છે ક્રમિક, એના બદલે આ છે તો અક્રમ માર્ગ એ લિફ્ટ માર્ગ તરીકે ઉપદેશવામાં આવે છે. હમ. તો એમાં શું એમ કે લોકોના પરિશ્રમ કરવાનો એમ કે શ્રદ્ધાનો અભાવ છે. એમાં લોકોને પરિશ્રમ કરવાની શ્રદ્ધાનો અભાવ છે, એટલા માટે અક્રમ લિફ્ટ માર્ગ છે. લોકોને શામાં પરિશ્રમ કરીને ક્રમિકતાથી આગળ વધો. પરિશ્રમ તો બહુ કરે છે, પણ અત્યારે ક્રમિક માર્ગ એનું બેઝમેન્ટ સડી ગયું છે. બેઝમેન્ટ જ સડી ગયું એટલે આને બેર ઉદય આવ્યો છે. અક્રમ માર્ગ શું થયું છે? ઉદય આવ્યો છે. આ મેં મારું પ્રભુપડા નથી, આ મારી મારફત ઉદય આવેલો છે. સમજ્યો ને? અને તે અપવાદ માર્ગ છે. આ કાયમના માટે ધોરી રસ્તો નથી. આ ધોરી રસ્તો ક્રમિક માર્ગ છે. બરાબર. ક્રમિક નું બેઝમેન્ટ સડી ગયું છે. હવે આપનો ટેકો અક્રમ માર્ગને ખસી જાય એ પછી આ ઉભો રહેશે. આપનો ટેકો આ અક્રમ માર્ગનો ખસી જાય ત્યાર પછી આ ઉભો રહેશે. આ ક્રમમાંથી ક્રમમાં આવી જશે. આ ક્રમ જે સડી ગયું છે બધું ખલાસ થશે, તૂટી ફાડીને ખલાસ થઈ જશે, ફ્રેક્ચર થઈ જશે. આ અક્રમમાંથી ક્રમમાં આવશે. એટલે મુખ્ય માર્ગ ક્રમિક માર્ગ. એટલે મુખ્ય માર્ગ ક્રમિક માર્ગ છે. મૂળ અસલ માર્ગ આવી જશે. જે હતો તે મહાવીરના વખતમાં હતો તે માર્ગ આવી જશે. આ તો સડી ગયેલો માર્ગ છે. તો કોઈ માણસ સંકેત જ પામતો નથી. પણ એક આ જે દુનિયાની અંદર આ નાનું આપણું જૂથ હોય એ આખા એમ કે ક્રમિક માર્ગને કેવી રીતે સુધારી શકશે? આપણું આ નાનું જૂથ હોય અક્રમનું, તે આખી દુનિયાને ક્રમિકને કેવી રીતે સુધારી શકશે? પાંચ જ માણસ સુધારી શકે. અરે એક જ માણસ તદ્દન સત્ય પ્રેમ, નિર્ભેળ પ્રેમ રાખતો હોય, એક જ માણસ આખા જગતને હલાવીને ખલાસ કરી નાખે. નિર્ભેળ પ્રેમ જોઈએ. શું જોઈએ? પ્રેમ નિર્ભેળ જોઈએ. આપને સમજમાં આવે છે ને? હાલ કઈ જૂથ વાળા કશું કરી શકે નહીં. જૂથ તો છે તે અબજ માણસો છે ક્રિશ્ચિયન ના, અને ઘણા વખત ક્રિશ્ચિયન હિન્દુસ્તાનમાં કરવા માંગે છે. કશું વળે નહીં. જય સચ્ચિદાનંદ. આપણે સમજાય છે, ના સમજાય તો ફરી ફરી પૂછજો. સમજાય છે. અક્રમ માર્ગ સડી ગયેલો તમે સી રીતે માની લીધું? મેં તો કહ્યું, પણ તમે કેમ કરી માની લીધું? અક્રમ માર્ગમાં સડી ગયો છે એવી રીતે લાગે છે કે દુનિયાના જે પ્રચલિત ધર્મો છે. શું કે છે? દુનિયાના જે પ્રચલિત ધર્મો છે, પણ હું કહું છું સાંભળતા નહીં. એક સાંભળી લઉં પછી કહું. પૂરો સાંભળી લઉં પ્રશ્ન. એટલે જે દુનિયાના પ્રચલિત ધર્મો છે એ એમ કે લોકોના જે શ્રેય સાધવાની અંદર નિષ્ફળ ગયા હોય એવું લોકોને લાગે છે. એ ઉપરથી લાગે છે કે એમ કે આ જે ક્રમિક માર્ગ છે એ સડી ગયો છે. એમ કહેવા માંગે છે કે આ જે અત્યારે ક્રમિક માર્ગના લોકો છે એ હવે શ્રેય સાધવામાં નિષ્ફળ ગયેલા છે. એના ઉપરથી એમ લાગે છે કે ક્રમિક માર્ગ છે તો સડી ગયેલો છે. લોક તો બહુ સારા છે. શ્રેય સાધવામાં કાચા પડે એવા નથી. આખું મૂળ સડી ગયું છે. હવે શું થાય? ઝાડનું ઉપર ડાળા બાળા બધા સુકાવા જ મળે. ને એ શું સડી ગયું છે? હું કહેવા માંગુ આપને કે મન વચ્ચે ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે? મન વચન કાયા એકાત્મ યોગ હોય ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે. મનમાં જેવું હોય એવું વાણીમાં બોલવામાં આવે, એવું વર્તનમાં કરવામાં આવે ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે. નહીં તો ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ જાય. હવે હવે શું છે દાદા કે માર્ગ હોય અને માર્ગ ઉપર ચાલનારા હોય. હવે સડી જાય તો સમજો કે ચાલનારા સડી જાય, તો માર્ગ કેવી રીતે સડી જાય? માર્ગ જ સડી જાય ને. જ્યાં ચાલનારા સડી ગયા તો માર્ગ સડી જ ગયો. હંમેશા ચાલનારા જો સાઈડ ચોખ્ખા હોય તો માર્ગ ચોખ્ખો હોય. એટલે જે કઈ દોષ ઉભો થયો માર્ગ છે ચાલનારાઓમાં થયો. એટલે દોષ ઉભો થયો છે જે કઈ એ ચાલનારા મત છે. ચાલનારા ઉપર માર્ગ તો બિચારો ચોખ્ખો જ છે. માર્ગ તો કોઈ દાડો મેલો થતો જ નથી. જો
ચાલનારાને વાંકું દેખાય છે, અવરું દેખાય. કારણ કે મન વચન કાયા એકાત્મ યોગ કોઈ જગ્યાએ જોવામાં આવે છે. મનમાં કર્યું વિચારેલું વાણીમાં બોલવામાં આવે ને એવું વર્તનમાં જ કરવામાં આવે જોવામાં આવે છે. બહુ ઓછા એ નહીં ભગવાન મહાવીરના વખતમાં તેવું હતું. શું હતું? તાર લોકો મને પૂછે કે શું લુચ્ચા લોકો નહોતા? લુચ્ચા હતા, બારોટિયા હતા, રંડીબાજ લોકો હતા, હરણ કરનારા હતા, સ્ત્રીઓનું હરણ કરનારા અત્યારે હતા છે ને તેના કરતા વધારે હરણ કરનાર તેદાળ હતા. બરાબર ને? બધા લોકો હતા, પણ બધા મન વચન કાયા એકતા વાળા હતા. શું હતા? પેલો હરણ કરનારો હોય ને તે કહી દે કે હું તમારી છોકરીનું હરણ કરી દેવાનું છે એવું કહી દે. સમજ ને? અને આ તો બધા મનમાં જુદું, વાણીમાં જુદું, વર્તનમાં જુદું, એટલે ફ્રેક્ચર થઈ ગયો છે, આખું બેઝમેન્ટ થઈ ગયું છે. એટલે મારા જૈનના સાધુઓ મને પૂછે છે કે કેમ આ તમે જુદો કાઢ્યો? મેં કહ્યું મારે જુદો કાઢીને મારે કઈ એનું કઈ સ્થાપના નથી કરવાની કે આની ગાદી નથી કરવાની. હું તો મારો ઉદય આવ્યો છે મારી મારફત. મને જ ખબર નહીં પડતી કે આ સી રીતે મારી પાસે આવ્યો ઉદય. આ જોગર લોકોનું કઈ કલ્યાણ થવાનું છે, ચેન્જ થવાનું છે, તેથી ઉદય થયો છે. બાકી આ સડી ગયો છે એવું મહારાજને સમજાય ત્યારે સમજી જાય છે. પણ શું કર્યા, ક્યાં જાય મહારાજ? બીજા કેટલાક મારી પાસે જ્ઞાને લે છે, પાછા જ્ઞાને લે છે. હવે અક્રમ માર્ગનો વિકાસ કેટલો થશે? આ અક્રમ માર્ગનો વિકાસ કેટલો થશે એમ લાગે છે? એનો વિકાસ તો આનો વિકાસ એટલો જ થવાનો કે આખું પેલું બધું ફ્રેક્ચર થઈ જાય છે. બીજું કશું વિકાસ નહીં થયો. પેલું બધી જૂની રિવાજ ને જૂનું રિવાજ બધું ખલાસ થઈ જશે. લોકોની માન્યતા જ ખરી જશે. બીજું કશું આમાં અક્રમ માર્ગ નો બીજું કોઈ સવાલ નહીં. અક્રમ માંથી ક્રમ ઉત્પન્ન થશે. શું થશે? હા, અત્યારે તો જૂઠા હોય તો ચાલે. અક્રમ એટલે જૂઠા માણસો, બદમાશ માણસો હોય તો એ અક્રમ જ્ઞાન પામે, પણ તેને ના પામે. કારણ કે એક જ દાડો હું જ્ઞાન આપું ને તો બધો પાપ ધોવાઈ જાય ને ફરી દાયો થઈ ગયો, મન વચન કાયા એકતા થઈ જાય. શું થાય? એ તો જોઈએ ને એકતા તો.